બીટરૂટનો ઉપયોગ કરીને લોટ જે આપણે બાંધ્યો છે તે તૈયાર છે. તમે હવે કુકિંગની શરૂઆત કરી છે, તમે પોતે પણ બનાવો છો, તો તમને સૌથી વધારે બનાવવું શું ગમે છે? મને આમ તો જનરલી ગુજરાતી દાળ મારા હાથની જે છે હા. એ સૌથી બેસ્ટ હું દાળ બનાવું છું. અને જ્યારે હું દાળ બનાવું હા. ત્યારે એની સુગંધ આજુબાજુના ઘરમાં પણ પ્રસરી છે. અને બાજુવાળા મારા છે મારા ઘરે આવે અને મને નીરવભાઈ દાળ બનાવો છો તો મારી પણ બનાવો. નમસ્તે દર્શક મિત્રો, તમને ખબર છે દરેક ગૃહિણીઓ માટે આ બેગ પેક કરવું, હોમવર્ક કરાવવું એ બહુ જ ઈઝી છે. પણ સૌથી ટફ વસ્તુ શું છે ખબર છે? આ શું છે? આ ટિફિન. ટિફિનમાં શું ભરવાનું આજે? અને દરેક બાળકનું એક જ ક્વેશ્ચન, મમ્મી આજે ટિફિનમાં શું છે? સૌથી મોટો ક્વેશ્ચન છે કે નહીં? તો આજનો એપિસોડ છે રિસેસ ટાઈમ સ્પેશિયલ, જ્યાં હશે દરેક વાનગીમાં ટેસ્ટ, મજા અને મમ્મીનો પ્રેમ. તો ચાલો આપણે આજે આ ટિફિન ભરવાનું કામ સોંપી દઈએ આજના શેફને. ચાલો આપણે વેલકમ કરી લઈએ આજના શેફ દીપિકા હાથીવાલાને. યસ અંકિતા, આજે જો ટિફિન ખુલશે ને એટલે તો સ્માઇલ ગેરંટી જ છે. તો આજે એવું તો શું ખાસ લઈને આવ્યા છો? આપણે આજે પરાઠા બનાવવાના છે, પણ થોડા ટ્વિસ્ટ સાથે. એટલે બનાવીશું બીટરૂટ પનીર પરાઠા બાઇટ્સ. ત્યાર પછી બધાનો અને સ્પેશિયલી ગુજરાતીઝનો ફેવરિટ હાંડવો. ત્યાર પછી આપણે બનાવીશું દરેક બાળકોના ફેવરિટ બનાના ચોકો ચિપ્સ કુકીઝ. અરે વાહ, મતલબ આજે ટિફિનમાં હેલ્ધી અને ટેસ્ટી વાનગીઓ મળવાની છે. યસ. પણ આ મજા ત્યારે જ ડબલ થશે જ્યારે આપણા ગેસ્ટ આવશે. યસ. હે ને? ચાલો બોલાવી લઈએ. હા. તો દર્શક મિત્રો, ચાલો આપણે આજના ગેસ્ટને વેલકમ કરીએ, નીરવ પટેલ અને એમના સ્કૂલના ફ્રેન્ડ્સ. વેલકમ નીરવભાઈ. તમે આજે કોની સાથે આવ્યા છો? હું થોડાક મારા મિત્રો સાથે આવ્યો છું. આ છે પારસભાઈ જે મસ્ત ડ્રોન ફ્લાય કરે છે. આ છે વિવેક જે જબરદસ્ત કેમેરામેન છે. અને આ છે મારો નાનો ધ્યાન જે પારસભાઈનો બાબુ છે. અને થોડું તમારા વિશે બી કહી દો અમને. મારું નામ છે નીરવ પટેલ અને હું સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છું. ઓકે, વેરી નાઇસ. તો તમને આ કુકિંગનો શોખ ખરો? હા, કુકિંગનો શોખ 100% છે. કારણ કે જે કામ માટે હું અત્યારે રોકાઉં છું, એકલો જ રહું છું અને મારી જાતે જ મારું જમવાનું બનાવવું પડે છે. એટલે એ મેં પેશન બનાવી લીધું છે. અને જમવાના લીધે જ મારા સોશિયલ મીડિયા પર ઘણા બધા લાખો ફોલોઅર્સ છે આના કારણે જ છે. અરે વાહ, મતલબ આપણો જે આ ધર રસોઈ શો છે એ તમે કેટલા ટાઈમથી જુઓ છો? જનરલી તો નાનો હતો ત્યારે મમ્મી રસોઈ શો ટીવી પર જોતી હતી અને હું મમ્મીની સાથે જોતો, પણ ત્યારે એટલું ધ્યાનપૂર્વક નહોતો જોતો. છેલ્લા 5-6 વર્ષથી હું અહીંયા રહું છું અને ત્યાંથી મારી જાતે મારે જમવાનું બનાવવાનું થયું છે. અને તેના કારણે હું આ રસોઈ શો ઉપરથી ઘણી બધી રેસીપી જોઈ છે અને ઘણી બધી રેસીપી બનાવી પણ છે. બહુ જ સરસ. તો નીરવભાઈ, તમે ઓલરેડી પોતે પણ કુક કરો છો, તો તમને આ રસોડે આજે બહુ જ મજા આવવાની છે, કેમ કે મસ્ત મજાની વાનગીઓ બનવાની છે આજે. તો શેફ, તમે વાનગીઓની તૈયારી કરો અને નીરવભાઈ ઓફકોર્સ તમને જોઈન કરશે અત્યારે. યસ. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. તો નીરવભાઈ, તમે એક કહેવાય ને કે એક ઇન્ફ્લુએન્સર છો, એટલે ફૂડ ને અલગ અલગ ફૂડ ને તમે કવર કરો છો, એટલે કે ફૂડ ઇન્ફ્લુએન્સર છો, રાઈટ? તો આઈ એમ શ્યોર કે તમને પણ ઘણી બધી વાનગીઓ આવડતી હશે, તમને પણ કહેવાય ને કે કુકિંગમાં ઇન્ટરેસ્ટ હશે જ, રાઈટ? હું ગામડેથી ગાંધીનગર લગભગ 5-6 વર્ષ પહેલા આવ્યો અને ગાંધીનગર મારે જ્યારે રહેવાનું થયું ત્યારે જમવાનું પોતાની જાતે બનાવવાનું હતું અને એમાંથી હું જમવાનું બનાવતા શીખી ગયો. હવે જમવાનું બનાવવાના વિડીયો જ્યારે મૂક્યા અને વાયરલ થવા લાગ્યા, ધીમે ધીમે ફોલોઅર્સ મારા વધવા લાગ્યા, એટલે મને વિવિધ પ્રમોશન આવવા લાગ્યા. હવે ફૂડ ઇન્ફ્લુએન્સર તરીકે મેં ઘણા બધા રેસ્ટોરન્ટ ને બધું કવર કર્યું છે, મોટી મોટી હોટલો છે. અને ખાસ અત્યારનો જે સમય છે મારો, એ વધારે પડતો મારો રિસોર્ટમાં કવર થાય છે. હું મહિનાના 10 થી 12 દિવસ રિસોર્ટની અંદર રહું છું અને રિસોર્ટ એક્સપ્લોર કરવાનો, ત્યાંનું ફૂડ ટેસ્ટ કરવાનો અને બધી અલગ અલગ વેરાયટીઝ એ લોકો બનાવતા હોય છે અને એ બધું ટેસ્ટ કરવાનું અને એ બધું રીલ દ્વારા જનતા સુધી પહોંચાડવાનું, એ મને બહુ મજા આવે છે. એટલે એમ કહેવાય કે સૌથી પહેલા છે ને તે માર્કેટિંગ કેવી રીતે થતું હતું? તો લાઈક એટલે ન્યૂઝપેપરમાં તમે પેમ્પલેટ જોવા મળે, હોર્ડિંગ્સ લાગેલા હોય, અથવા તો તમે માઉથ પબ્લિસિટી કેવી રીતે હોય. પણ અત્યારનો જે જમાનો છે અને સ્પેશિયલી જેનઝી, કે જે લોકો કહેવાય ને કે સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ છે, કઈ વસ્તુ ક્યાં મળે છે એ બધું તમને નોલેજ ત્યાંથી મળે. એટલે ડેફિનેટલી એનાથી બંનેને ફાયદો છે. અને તમે જેમ કીધું એ પ્રમાણે કે તમે જયારે ગાંધીનગર એકલા રહેવાનું થયું એટલે તમને કુકિંગનો કરવું પડ્યું અને ત્યાર પછી તમને ગમવા માંડ્યું. તો આઈ એમ શ્યોર કે આજની આ જે રેસીપી છે એ તમે કદાચ બનાવતા હશો યા તમારી રીતે બનાવતા હશો, એટલે એ બધી પણ આપણે વાત કરીશું. તો અત્યારે આપણે બનાવીએ છીએ બીટરૂટ પરાઠા અને સાથે કહેવાય ને કે એનું એક સ્ટફિંગ બનાવીશું પનીર અને વેજીટેબલ્સનું. તો શરૂઆત કરીએ. પરાઠા બનાવીએ છીએ એટલે સૌથી પહેલા એનો લોટ બાંધવાનો હોય અને અત્યારે આપણે બીટરૂટ પરાઠા બનાવીએ છીએ એટલે અહીંયા મેં જે આપણું બીટ હોય કાચું, એના થોડા ટુકડા કરીને એને થોડું પાણી એડ કરીને એને ક્રશ કરી લીધું અને પછી નીચવીને એનો મેં રસ કાઢી લીધું છે.
અને અત્યારે આપણે એકદમ મેદામાંથી જ નથી બનાવતા, તો અત્યારે આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈએ છીએ અને સાથે થોડું પરાઠાને ટેક્સચર મળે અને કહેવાય ને કે એક ફ્લેકી અને થોડુંક એવી રીતનું થાય, તો એના માટે 1 મોટી ચમચી જેટલો મેદો એડ કરીએ છીએ. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈએ અને લોટને પણ થોડી ફ્લેવર આપીએ, એટલે કે એની અંદર આપણે થોડું લાલ મરચું એડ કરીએ છીએ. લગભગ અડધી ચમચી જેટલું મેં લાલ મરચું લીધું છે અને અડધી ચમચી જેટલું ધાણા જીરું લઈએ છીએ અને ચપટી હળદર લઈએ છીએ. હવે આ જે બીટરૂટનો જ્યુસ છે એ એડ કરી દઈશ, એટલે એનાથી એને સરસ કલર મળી જશે અને આમાંથી જ આપણે લોટ બાંધીને તૈયાર કરીશું. પાણી નથી એડ કરતા. જેમ તમે આ બીટરૂટના જે રીતે પરાઠા બનાવો છો હા. એ રીતે મેં પણ એકવાર પાલકના પરાઠા ટ્રાય કર્યા યસ, હતા. અને પાલકને બી આવી રીતે મેં ગ્રેવી કરી અને એનો બી લોટ બાંધીને સેમ ગ્રીન કલરના પરોઠા જે બને યસ, કરેક્ટ. એટલે કહેવાય ને કે આ બે બહુ કોમન છે. હા. તમારે કહેવાય ને કે લાલ કલર આપવો હોય તો બીટરૂટ અને લીલો આપવો હોય તો પાલક. પાલક દેખાય છે તો સરસ, એટલે હું ઘરે જઈને આ ચોક્કસ ટ્રાય કરવાનો છું હવે. યસ. એટલે એ જ વાત છે નીરવભાઈ, કે જ્યારે આપણે કોઈકને પણ મળીએ અથવા તો કહેવાય ને કે કશુંક જોતા હોઈએ અથવા તો કોઈની સાથે વાત કરીએ, તો એમાંથી આપણે ઘણા બધા આઈડિયાઝ મળતા હોય છે. હું પણ જયારે ગામડે હતો હા. ત્યારે મમ્મી રસોઈ શો રેગ્યુલર જોવે, એટલે હું પણ એની પાસે બેસીને જોતો. અને હા. એ બધામાંથી જયારે આ શહેરમાં આવ્યો, પહેલા મને એવું થતું કે આ બધું શું કામનું છે, રસોડું તો મમ્મી જ સાચવવાની છે. પણ જયારે હું ગાંધીનગર રહેવા આવ્યો ત્યારે મને ખબર પડી કે જમવાનું બનાવવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. યસ. અને એ બસ એ રસોઈ શો છે, બીજા બધા રેફરન્સ લઈ અને પછી જયારે મેં જમવાનું બનાવવાનું શરૂ કર્યું હા. અને અત્યારે એકદમ સરસ જમવાનું મારા હાથે બને છે. વાવ, બહુ જ સરસ કહેવાય. અને હું સાચી વાત કહું ને તો મારી આ જે જર્ની છે રસોઈ શોની, એમાં તો હું જ્યારે એટલે મારું 12મું ધોરણ પત્યું અને ત્યાર પછી કોલેજમાં, એટલે થોડું આપણે થોડી રિલેક્સ થઈ જઈએ આપણે લોકોને, રાઈટ? ત્યારથી હું રસોઈ શો જોતી હતી. એટલે 2009 થી હું રસોઈ શો જોતી હતી અને મારી પાસે આજની તારીખે પણ એ સમયમાં કયા એક્સપર્ટે કઈ રેસીપી બનાવેલી, કઈ તારીખે બનાવેલી, એ બધી મેં લખેલી છે. રિટર્ન મારી પાસે બુક્સ છે, મારી એ મેમરીઝ છે. હા, ટ્રસ્ટ મી, હું એ કહું છું. અને હજી સુધી એ મારી પાસે છે. અને ત્યારથી કહેવાય ને કે જ્યારથી મેં જોવાની શરૂઆત કરી અને ત્યારથી આપણે એક ઇન્ટરેસ્ટ જાગે કે ચલો ને, મમ્મી તો બનાવે જ છે, આપણે કેમ નહીં ટ્રાય કરીએ. એટલે ત્યારથી હું જે રસોઈ શો જોતી હતી, લોકોને હું ટીવી પર જોતી હતી, અને આજે એવું છે કે હું પોતાની જાતને રસોઈ શોના રસોડે જોઉં છું ટીવી પર. અને એ ટાઈમે તો સોશિયલ મીડિયાનું પણ આટલું બધું હતું નહીં, હા. એટલે જ્યારે ટીવી પર રેસીપી ચાલતી હોય ત્યારે Yes. મારી બેન પણ નોટ ડાઉન કરતી હોય કે આ વસ્તુ આટલી નાખવાની છે, એ બધું જ નોટ ડાઉન Yes. કરતા હતા. કરેક્ટ, કરેક્ટ. તો લોટ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેલ એડ કરવાનું છે. એટલે લગભગ 1 ચમચી જેટલું અત્યારે હું નાની તેલ એડ કરું છું અને એને હવે સરસ રીતે કેળવી લેવાનું છે. અને સાચું કહું ને તો મને હવે એવું થાય કે ત્યારે તો મેં આટલી બધી રેસીપી લખીને મહેનત કરી હતી, ઇવન તમારી સિસ્ટરે પણ એવું કર્યું. પણ હવે તો રસોઈ શો જો તમારે જોવો હોય તો પહેલા એવું હતું કે ફક્ત તમે ટીવી પર જોઈ શકો, પરંતુ હવે તમારે જો રસોઈ શો જોવો હોય તો તમે ગમે ત્યારે ગમે ત્યાં એને જીઓ હોટસ્ટાર પર જોઈ જ શકો છો. એટલે બહુ જ ઇઝી થઈ જાય. કદાચ કોઈક રેસીપી જોઈ હોય, હવે એને ટ્રાય કરવી છે, તો રેસીપી નોટ ડાઉન નહીં પણ કરી હોય ને, તો બસ ફક્ત જીઓ હોટસ્ટાર પર એ એપિસોડ જોઈ લો અને આખી રેસીપી તમને જોવા મળી જશે ત્યાં. આ સ્ટેજ પર તમને જો એવું લાગે કે લોટ થોડો ઢીલો થઈ ગયો છે, એકદમ ઓછો પાછો લોટ કોરો એડ કરીને તમે કન્સિસ્ટન્સી એને સેટ કરી શકો છો. અત્યારે આપણે થોડો સોફ્ટ જ લોટ રાખીએ છીએ, કારણ કે પરાઠા તો જ એકદમ સરસ આપણે કરી શકીશું. તો બીટરૂટનો ઉપયોગ કરીને લોટ જે આપણે બાંધ્યો છે તે તૈયાર છે. તમે હવે કુકિંગની શરૂઆત કરી છે, તમે પોતે પણ બનાવો છો, તો તમને સૌથી વધારે બનાવવું શું ગમે છે? મને આમ તો જનરલી ગુજરાતી દાળ મારા હાથની જે છે હા. એ સૌથી બેસ્ટ હું દાળ બનાવું છું. અને જ્યારે હું દાળ બનાવું હા. ત્યારે એની સુગંધ આજુબાજુના ઘરમાં પણ પ્રસરી છે. અને બાજુવાળા મારા છે, મારા ઘરે આવે અને મને નીરવભાઈ દાળ બનાવો છો તો મારી પણ બનાવજો. અને એક કિસ્સો તો એવો થયો છે કે મારા જે સામેવાળા ખરા, એમના મેરેજ નતા થયા પહેલા, હા. ત્યારે મારા ઘરની રેગ્યુલર એ દાળ ખાતા હતા. પણ જ્યારે એમના મેરેજ થયા પછી પણ મેં એમને દાળ આપવાની ચાલુ કરી. અને એક દિવસ હું દાળ આપવા ગયો ત્યારે એમના સાસુએ એમના વહુને કહ્યું કે આ છોકરો થઈને આટલી સારી દાળ બનાવે છે, તારાથી આટલી સારી દાળ કેમ નથી બનતી. ત્યારના પછી મેં એમને થોડુંક આપવાનું ઓછું કરી દીધું, પણ એ થોડુંક એ થાય છે. હા, ચલો, પણ એ તો તમારે તો પ્રાઉડ લેવાની વાત છે ને. સરસ, સરસ. અને આમે એવું જ હોય કે અમુક વસ્તુ અમુકના હાથે બહુ જ સારી બને. હા. તમે ગમે તે કરો, એમના હાથે જ તમને ખાવી ગમે. એટલે સ્વાદ જે છે એ આપણા હાથમાં રહેલો છે. Yes. મસાલા તમે સેમ ટુ સેમ યુઝ યુઝ કરશો કરો. તો કરેક્ટ, પણ સેમ ટેસ્ટ તો નહીં જ આવે. કરેક્ટ. હવે આપણે સ્ટફિંગ બનાવીએ છીએ, તો એના માટે પનીર લઈ લઈએ અને એને આપણે છીણી લઈશું. પહેલા લગભગ અત્યારે આપણે 5 કપ જેટલું પનીર લઈશું
અત્યારે આપણે પનીર લઈએ છીએ અને છીણી લઈએ છીએ અને લગભગ અડધો કપ જેટલું પનીર આપણે અત્યારે લઈએ છીએ. સાથે એક ચીઝનો ક્યુબ લઉં છું, એને પણ છીણી લઉં છું. અત્યારના બાળકોને ચીઝ વધારે ભાવતું હોય હા. તો આ જે પરાઠા છે એમના માટે સૌથી બેસ્ટ રહેવાના છે. યસ, એટલે ચીઝ જો તમે બહુ જ વધારે માત્રામાં ખાઓ છો તો પ્રોબ્લેમ છે. બાકી જે અત્યારે ગ્રોઈંગ જે કિડ્સ કહેવાય ને, તો એ તો થોડા પ્રમાણમાં જો તમે ચીઝ ખાઓ તો એ સારું છે. સરસ. ડોક્ટર્સ પણ ઘણી વખત કહેતા હોય છે કે એમના કહેવાય ને કે જ્યારે ગ્રોઈંગ પીરિયડમાં હોવ તો એ તમે સારું કહેવાય. હવે અંદર બધા વેજીટેબલ્સ એડ કરી દઈએ. તો એક મોટી ચમચી કેપ્સિકમ લઈએ છીએ, બધી વસ્તુને ઝીણું સુધારી લીધું છે. ગાજર લઈએ છીએ એક મોટી ચમચી, કેબેજ એક મોટી ચમચી અને બાફેલી મકાઈના દાણા એક મોટી ચમચી. એક ચમચી કોથમીર એડ કરી દઈએ અને હવે મસાલા કરી દઈએ. બહુ જ બેઝિક મસાલા લઈએ છીએ એટલે કહેવાય ને એકદમ ચટપટ તૈયાર થઈ જાય. સ્ટફિંગમાં ચીઝ લીધું છે અને લોટમાં પણ આપણે મીઠું એડ કરેલું છે, એટલે અત્યારે જે આપણે સ્ટફિંગ બનાવીએ છીએ એની અંદર મીઠું આપણે સ્વાદ પ્રમાણે થોડુંક સાચવીને એડ કરીશું. અડધી ચમચી મરીનો પાવડર લઈએ છીએ, એક ચમચી ચીલી ફ્લેક્સ અને એક ચમચી ઓરેગેનો લઈએ છીએ. તમે મિક્સ હર્બ્સ અથવા તો ઇટાલિયન કે મેક્સિકન સિઝનિંગ પણ એડ કરી શકો. અત્યારે મેં છે ને તે ગાર્લિક મિક્સ વાળો જે ઓરેગેનો આવે ને તે લીધો. એક કહેવાય ને કે એકદમ નાની ચમચી જેટલો આપણે ચાટ મસાલો એડ કરીએ છીએ, એટલે આમ એક ચટકારો એને આપે સ્ટફિંગને. અને હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ. તો આવી રીતેનું આ મિક્સર તૈયાર છે. અને આ જે મિક્સર છે ને નીરવભાઈ, તો એ કહેવાય ને કે એવું મિક્સર છે કે જે દરેક બાળકોને ભાવે. અને તમે ઘણી બધી રેસીપીમાં યુઝ કરી શકો. પરાઠા બનાવી શકો, કદાચ તમે કહેવાય ને કે સેન્ડવિચીસ બનાવી હોય અથવા તો ટોસ્ટ બનાવવો હોય તો એની પર પણ તમે લઈ શકો. તો સ્ટફિંગ તૈયાર છે. હવે આપણે પરાઠા બનાવી લઈએ. તો હવે ફટાફટ પરાઠા બનાવી લઈએ. લોટને થોડો કેળવી લઈએ અને એમાંથી એક મોટો લુવો લઈ લઈએ. જનરલી આ જે પરાઠા છે તેને તમે મોટા બનાવી શકો, સ્ટફ કરીને બનાવી શકો, અથવા તો બે રોટલીની વચ્ચે એને કરીને બાથીને એવી રીતે પણ કરી શકો. પણ અત્યારે આપણે બાળકોને ટિફિનમાં આપવાના છીએ, એટલે કહેવાય ને કે નાના નાના બાઇટ સાઇઝના હોય તો એ લોકોને સારું પડે, એટલે એ રીતે આપણે બનાવીએ છીએ. અને હવે થોડું અટામણ લઈને આપણે આને વણી લઈએ. તો નીરવભાઈ, તમે કીધું કે તમે ગાંધીનગર સાઈડ આવ્યા એટલે મૂવ થયા. ત્યાં તમે કોઈ કામના માટે તમે અહીંયા આવ્યા છો? એકચ્યુઅલી એમાં થયું તો એવું કે હું ગામડે જ્યારે હતો હા. ત્યારે પેલું કે ઉંમર એવી હતી અને વધુ પૈસા કમાવાની જે ભાવના હોય કે રાતોરાત કરોડપતિ થઈ જવું છે એવા સપના Okay. જોઈ અને એક બિઝનેસ શરૂ કર્યો હતો. તો એની અંદર મારા પાર્ટનરોએ થોડુંક મારી જોડે ફ્રોડ કરીને 45 લાખ જેવું એ લોસ થયો હતો મારે. એમાં 45 લાખ 45 લાખનો લોસ હતો એ ટાઈમે. ઓહ. ત્યારે ઇન્કમ ખાતાની અંદર પણ 50-60 હજાર બી નતા પડેલા. એવા સમયે 45 લાખનો God. લોસ કર્યો હતો મેં. લોસ પણ એવી રીતે હતો કે આજુબાજુના ગામડા લોકો, એ ગરીબ લોકો હતા, એમને પૈસા અંદર મારામાં ઇન્વેસ્ટ કર્યા હતા અને જે પાર્ટનર હતા એ બધા પૈસા લઈને રફુ ચક્કર થઈ ગયા. મેં બધા લોકોને 10-10 હજાર રૂપિયાની જે વસ્તુ આપવાની હતી એ મારા દેવું કરીને પણ આપી દીધી. ફાઇનાન્શિયલી જો તમે આટલું બધું ડગમગી ગયા હોય અને ત્યાર પછી પાછું કમબેક કરવું બહુ આટલું સ્ટ્રોંગલી, એટલે એ જ કહેવાય ને કે પોતાનામાં બહુ જ મોટી એક અચીવમેન્ટ છે. કારણ કે 45 લાખ તો ખાલી બહુ લોસ જ. હતો. હા. અને એની ઉપર જે એનું વ્યાજ ભર્યું, જે લોકો પાસેથી વ્યાજ લીધું, એમ કરીને 60 થી 65 લાખ રૂપિયા મેં રિકવર કરીને બધાને ચૂકવ્યા છે. અને એમાં પણ એક પણ ખોટું કામ કર્યા વગર જાતે જ મહેનત કરી છે. સવારે ઉઠીને એક કામ કરતો હોય, રાત્રે બીજું કામ કરતો હોય, ઓહ. સાઈડમાં બીજું માર્કેટિંગનું કામ હોય, એવા બધા કામ કરી અને એ બધું મેં પૂરું કર્યું છે. આજે અત્યારની તારીખમાં પોતાનું ગામડે ઘર મોટું સરસ બનાવી દીધું છે. વાવ. પોતાની ગાડી લઈને ફરું છું અરે અને વાહ. બહુ સારી લાઈફ જીવું છું અત્યારે. વાવ વાવ વાવ. એટલે નીરવભાઈ, કહેવાય ને કે ઘણી વખત છે ને ઘણા લોકોને તમારી સક્સેસ દેખાય, હા. પણ એ સક્સેસ મેળવવા માટે તમે કેટલી મહેનત કરી છે, તમે કેટલું બલિદાન આપ્યું છે ને એ કોઈને નહીં દેખાય. પણ સરસ, તમે આટલું બધું સરસ રીતે કમબેક કર્યું અને નાવ યુ આર વેરી હેપી. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, રાઈટ? તો જો રોટલી જે છે તે સરસ વણાઈ ગઈ છે. આપણે થોડી આવી રીતે થીક રાખવાની છે, એકદમ પાતળી નથી કરી દેવાની. હવે આપણે જે આ સ્ટફિંગ તૈયાર કર્યું છે એ આપણે એની ઉપર લઈ લઈએ અને એને પાથરી લઈએ. થોડું આવી રીતે એજીસ રાખવાની છે, બહુ એકદમ ધાર પર નથી લઈ લેવાનું. અને સરસ રીતે બધું સ્ટફિંગ ફેલાવી લઈએ અને સ્ટફિંગને આવી રીતે થોડું પ્રેસ કરી લઈએ એટલે બધું એ ભેગું રહે. એની જે ધાર છે એની પર આપણે થોડું પાણી એપ્લાય કરી દઈએ અને ત્યાર પછી એક સાઈડથી આવી રીતે એને ગોળ ગોળ ટાઈટલી રોલ કરતા જવાનું છે. એટલે પાણી એપ્લાય કર્યું હશે તો આ એકદમ એની ધાર પણ સરસ રીતે સ્ટીક થઈ જશે. વચ્ચેના ભાગમાં થોડું સ્ટફિંગ વધારે થઈ જાય એટલે આવી રીતે એને ગોળ ગોળ
થોડું સેટ કરી દઈએ એટલે બધે સ્ટફિંગ એકદમ સરસ રીતે ફેલાઈ જાય. અને હવે આપણે એને કટ કરી લઈએ. એટલે જે એકદમ ધાર હોય એને પહેલા આપણે કટ કરીને કાઢી લઈએ કે જે એકલો લોટ જ હશે, એમાં કદાચ સ્ટફિંગ નહીં હોય. અને પછી થોડા આવી રીતે મીડિયમ થીક એને કટ કરી લઈએ. હવે આ જે રોલ્સ છે તેમાં તમે જોઈ શકો છો કે રોટલી અને સ્ટફિંગનું એકદમ સરસ આવી રીતે અલગ અલગ લેયર્સ દેખાશે અને પિનવેલ્સ જેવું તૈયાર થઈ ગયું છે. હવે હાથેથી થોડું જસ્ટ આવી રીતે એને પ્રેસ કરી દેવાનું છે એટલે આવી રીતે પરાઠા બાઇટ્સ જેવું એ રેડી થઈ જશે. એવી જ રીતે આપણે બધા બાઇટ્સ તૈયાર કરી લઈએ. તો નીરવભાઈ, આપણા જે બીટરૂટ પરાઠા બાઇટ્સ છે તે બધા આપણે વણીને રેડી કરી દીધા છે. હવે આપણે ફટાફટ એને શેકી લઈએ. થોડું તેલ લઈ લઈએ. પરાઠા છે એટલે તમે તેલની જગ્યા પર ઘી અથવા તો બટર પણ લઈ શકો છો. અને પહેલા તવાની ઉપર આવી રીતે થોડું પહેલા તેલ ફેલાવી લઈએ એટલે એપ્લાય કરી દઈએ એટલે પરાઠા બાઇટ્સ જે છે એ અંદર નીચે ચોંટી નહીં જાય, બીકોઝ આપણે ચીઝ અંદર એડ કરેલું છે ને એટલા માટે, ચીઝ અને પનીર. તો જે પરાઠા બાઇટ છે એ દેખાવમાં પણ એટલા સરસ લાગે છે. હા. અને જો બાળકોને તો ખરેખર ટિફિનમાં મળે તો એમને તો ખરેખર મજા આવી જાય. એક નવી વાનગી ટાઈપનું આખું દેખાઈ આવે છે. તવો ગરમ થઈ ગયો છે. હવે આપણે આ જે બાઇટ્સ છે એ લઈ લઈએ. ને ફ્રાય પણ કરી શકાય? ના, ફ્રાય કરશો તો એ છૂટું પડી જશે બીકોઝ ચીઝ અને પનીર છે એટલે બધું આખું વિખરાઈ જશે. પરાઠા બાઇટ્સ એક બાજુથી શેકાઈ જાય એટલે આપણે એને ફેરવી લઈશું. હવે એની પર થોડું તેલ એપ્લાય કરી દઈએ. નીરવભાઈ, મેં જેમ કીધું એ પ્રમાણે કે અત્યારે આપણે રિસેસ સ્પેશિયલ જે રેસિપીઝ હોય એટલે કે બાળકો જે ટિફિનમાં લઈ જાય એવી રેસિપીઝ બનાવીએ છીએ. એટલે આપણે સૌ પણ અત્યારે એમને ટિફિનમાં એટલે કે નાસ્તાનો જે ડબ્બો હોય એમાં જ કરીએ છીએ. તો હવે બાઇટ્સને આપણે સર્વ કરી દઈએ. તો નીરવભાઈ તૈયાર છે. બાળકોને જોતા જ મોંમાં પાણી આવી જાય અને એક હેલ્ધી એવા પરાઠાનું નવું જ વર્ઝન બીટરૂટ પનીર પરાઠા બાઇટ્સ, અને અત્યારે મેં એને મસાલા દહીં સાથે સર્વ કર્યા છે. પહેલી રેસીપી તો આપણે સાથે બનાવી જ લીધી છે. હવે 2 રેસીપી હું બીજી બનાવી લઉં, ત્યાં સુધી તમે બેસો. હા, મને ખબર છે તું શું કામ કરવા આવ્યો છે. ચલ હવે ફટાફટ બોલી દે. બીટરૂટ પનીર પરાઠા બાઇટ્સ નો રીકેપ આપણે એક નાનકડા બ્રેક પછી જોઈશું. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. બીટરૂટ નો છે ટ્વિસ્ટ, પનીર નો છે બ્લિસ. એક બાઈટ પછી દિલ કહે ફરીથી પ્લીઝ. તો ચાલો ફરીથી જોઈ લઈએ એકવાર બીટરૂટ પનીર પરાઠા બાઇટ્સ નો રીકેપ. બીટરૂટ પનીર પરાઠા બાઇટ્સ બનાવવાની રીત. સૌથી પહેલા એક બાઉલમાં ઘઉંનો લોટ, મેંદો, મીઠું, લાલ મરચું, ધાણાજીરું અને હળદર ઉમેરો. હવે તેમાં બીટનો રસ થોડો થોડો ઉમેરતા જઈને નરમ લોટ બાંધી લો. લોટ બંધાઈ જાય એટલે 1 ચમચી તેલ નાખીને તેને બરાબર કેળવી લો. આ લોટને થોડીવાર રહેવા દો. સ્ટફિંગ તૈયાર કરવા માટે એક બાઉલમાં છીણેલું પનીર અને ચીઝ લો. તેમાં સમારેલા કેપ્સિકમ, ગાજર, કોબીજ, મકાઈના દાણા અને કોથમીર ઉમેરો. હવે સ્ટફિંગમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ચાટ મસાલો નાખીને બરાબર મિક્સ કરી લો. બાંધેલા લોટમાંથી એક મોટો લુવો લો અને કોરો લોટ લગાવીને તેની મીડિયમ જાડી મોટી રોટલી વણી લો. વણેલી રોટલી પર તૈયાર કરેલું પનીર અને વેજીટેબલનું સ્ટફિંગ સરખી રીતે ફેલાવી દો. રોટલીની કિનારીઓ પર થોડું પાણી લગાવો. હવે રોટલીને એક બાજુથી ટાઈટ રોલ કરતા જાઓ અને છેલ્લે કિનારીને ચોંટાડી દો. આ રોલને ચપ્પુની મદદથી બાઇટ્સમાં કાપી લો. દરેક બાઇટને હથેળીથી દબાવીને પરાઠા જેવો આકાર આપો. એક તવા પર થોડું તેલ લગાવીને ગરમ કરો. તૈયાર કરેલા બીટરૂટ પરાઠા બાઇટ્સને તવા પર મૂકો. બંને બાજુ તેલ લગાવીને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લો. ગરમાગરમ બીટરૂટ પનીર પરાઠા બાઇટ્સને મસાલા દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે બીટરૂટ પનીર પરાઠા બાઇટ્સ. હું સ્કૂલ જતી હતી ને ત્યારે મને ટિફિનમાં મોસ્ટલી હાંડવો બી મળતો હતો. પણ આજે આપણે જે હાંડવો બનાવવાના છીએ એ અલગ છે, એકદમ ટ્વિસ્ટ વાળો. એ છે દૂધી, કાકડી અને ગલકાનો હાંડવો. ચાલો જોઈ લઈએ કેવી રીતના બને છે. દીપિકા, યસ, આજે આપણે હાંડવો બનાવવાના છીએ. હમ, એકચ્યુઅલી છે ને હાંડવાનું નામ આવે ને એટલે મોઢામાં તરત પાણી આવી જાય. યસ, પણ આજે જે હાંડવો છે ને એમાં ગલકા બી છે. હા, મતલબ સારું લાગશે ટેસ્ટમાં. બહુ જ સરસ લાગશે. અને એકચ્યુઅલી ઇનફેક્ટ છે ને ખબર પણ નહીં પડશે અને જે ગલકાના જે ગુણો છે તે પણ તમારી બોડીને મળી જશે. તો અત્યારે આપણે એક બાઉલ જેટલો લોટ જે છે તે લઈ લીધો છે. આજે દાળ અને ચોખાને જે ક્રશ કરીને જે તૈયાર કર્યો હતો તે એટલે મિક્સ કરવાનું બરાબર અને પછી એનો જસ્ટ પાવડર કરીને તમે સ્ટોર કરો. તો એ પાવડર મેં અત્યારે લીધો છે.
તો અત્યારે આપણે એક મોટો બાઉલ ભરીને હાંડવાનો જે લોટ છે તે લઈએ છીએ અને એની અંદર 2 થી 3 ચમચી દહીં લઈએ છીએ અત્યારે. બરાબર. ઘણાને છે ને તે હાંડવો થોડો ખાટો હોય ને એવો ભાવતો હોય તો તમે થોડું ખાટું દહીં પણ લઈ શકો, પણ બહુ જ ખાટું નથી લેવાનું. અને હવે એની અંદર આપણે થોડું પાણી એડ કરી દઈએ અને એને સરસ રીતે મિક્સ કરી લઈએ. અંકિતા, જો ખીરું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એની અંદર થોડું મીઠું અને હળદર અત્યારે એડ કરી દઈએ છીએ. ઓકે. સ્વાદ પ્રમાણે અત્યારે આપણે મીઠું થોડું એડ કરીએ છીએ. પછી એક વખત ખીરું તૈયાર થાય ત્યાર પછી આપણે ચેક કરીને તમે બાકીનું એડ કરી શકો. ઓકે. અડધી ચમચી હળદર એડ કરીએ છીએ અને એને મિક્સ કરી લઈએ. હવે આપણે એને ઢાંકીને આથાવા માટે મૂકી દેવાનું છે. એ લગભગ 4 થી 5 કલાકમાં સરસ આથો આવી જાય અને જો વધારે ગરમી હોય તો 4 કલાકમાં તો એકદમ સરસ એ તૈયાર થઈ જતું હોય છે. તો હવે આપણે એને ઢાંકીને રહેવા દઈએ. ઓકે. ખીરાને આથવાવા માટે આપણે મૂક્યું હતું અને એકદમ સરસ રીતે આથવાવીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકાય છે કે બહુ જ સરસ આવી રીતે ફર્મેન્ટેશન થઈ ગયું છે. ઓકે. તો હવે આપણે બધા જે વેજીટેબલ્સ અંદર એડ કરવાના છે એ એડ કરી દઈએ. હવે જનરલી છે ને દરેકના ઘરે હાંડવો થોડો અલગ અલગ બનતો હોય એટલે વેજીટેબલ્સમાં વેરિએશન તમને જોવા મળી શકે. અત્યારે આપણે મેઇન દૂધી, ગલકા અને કાકડી એનો હાંડવો બનાવીએ છીએ. પણ મને પર્સનલી છે ને એની અંદર ગાજર પણ બહુ ભાવે અને સાથે મારી દીકરીને વટાણા પણ બહુ ભાવે. ઓકે. એટલે આપણે બધી વસ્તુ એડ કરીશું. ઘણા લોકો એની અંદર કેબેજ છે અથવા તો ડુંગળી છે એને પણ છીણીને એડ કરતા હોય છે. એને લીધે બહુ જ સરસ સોફ્ટનેસ પણ મળે અને ટેસ્ટમાં પણ એ બહુ જ સરસ લાગે. રાઈટ. અને ધારો કે તમને જો પાલક મળે તો તમે પાલક પણ કટ કરીને એડ કરી શકો. એટલે ઇટ્સ અપ ટુ યુ, દરેકને જેવો ભાવે એ રીતે તમે એડ કરી શકો. તો ઓકે. અત્યારે આપણે હવે વેજીટેબલ્સને છીણી લઈએ. તો સૌથી પહેલા થોડી દૂધી લઈ લઈએ અને એને આપણે એની છાલ કાઢી લઈએ. મતલબ દીપિકા, હાંડવો જ એક એવી વાનગી છે આઈ થિંક કે છોકરાઓ એમાંથી સબ્જીઓ કાઢે નહીં. હા, કારણ કે હે ને? નીકળે જ નહીં. અને એકચ્યુઅલી ભાવે બી. કરેક્ટ. હા, એકદમ સાચી વાત છે. બાકી ખીચડી લઈ લો, પુલાવ લઈ લો, બધામાંથી બધું અલગ થઈ નીકળી જતું જાય. હોય. યસ, કરેક્ટ. ટ્રુ. એવી જ રીતે આપણે દરેકે દરેક શાકભાજીને એટલે આવી તેની જે છાલ છે તે કાઢી લઈએ. તમે જેટલા પ્રમાણે હાંડવો બનાવવાના હોય એ રીતે તમે વેજીટેબલ્સ થોડું વધારે કે ઓછું કરી શકો આની અંદર. ઓકે. ક્વોન્ટિટી પર જાય ને કે હા. આપણે કેટલા હાંડવા હા. બનાવવા છે. હા, યસ. હવે આપણે બધા શાકભાજીને છીણી લઈએ. હવે આ બધા શાકભાજી જે આપણે છીણી લીધા છે તે અંદર એડ કરી દઈએ. કાકડી, ગલકા, ગાજર અને વટાણા. બાળકોને છે ને વટાણા બહુ ભાવે. તમે જુઓ ને તો આમ કદાચ આપણે ફોલતા હોય ને તો પણ એ લોકો ઘણા બધા ખાઈ લેતા હોય છે. હવે આપણે તીખાસ માટે અંદર આદુ અને મરચાની પેસ્ટ એડ કરીએ છીએ. 1 ચમચી આદુ અને મરચાની પેસ્ટ એડ કરીએ છીએ. હવે ઘણાને કેવું હોય કે લાલ મરચું એડ કરવાનું એમને ગમે હાંડવાની અંદર. જનરલી અમે લોકો સુરતી શું કરીએ કે જેટલો બને ને એટલો લીલા મરચાનો અમે લોકો ઉપયોગ વધારે કરીએ. એટલે અત્યારે આપણે આદુ અને મરચાની પેસ્ટ તો એડ કરી જ છે અને એની સાથે હું અત્યારે થોડું લાલ મરચું પણ એડ કરું છું, 1/2 ચમચી જેટલું. અને જો તમારે અત્યારે નહીં કરવું હોય તો જ્યારે આપણે ખીરું એને આથવા માટે મૂક્યું તો ત્યારે તમે થોડું લાલ મરચું પણ ત્યારે પણ એડ કરી શકો છો. અને દીપિકા, આપણે હાંડવો થોડો કોઈક વાર ગળ્યો પણ કરતા હોઈએ છીએ. હા, ઘણા લોકો એની અંદર હા. ખાંડ પણ ઉમેરતા હોય છે. હા. તો તમે એ પણ એડ કરી શકો. તો તમે Okay. આ સ્ટેજ પર કરી શકો છો. Okay. હા, અને સાથે 1 ચમચી કોથમીર એડ કરી દઈએ. ઓકે. બસ હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ. મીઠું તો આપણે પહેલા એડ કરેલું જ હતું અને આ સ્ટેજ પર તમે જો ટેસ્ટ કરો અને તમને એવું લાગે કે હા હવે હજી મીઠું ઓછું છે તો તમે બાકીનું એ પ્રમાણે ટેસ્ટ તમે એડજસ્ટ કરી શકો. જો તો એકદમ સરસ મજાનું આ હાંડવાનું જે ખીરું છે તે તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે હાંડવો બનાવી લઈએ. હાંડવાનું આમ કહેવાય ને કે જે મેઇન જે લુક છે એના વઘારમાં છે. હા. રાઈ, જીરું, સાથે તલ હોય, લીમડો હોય અને પછી એની અંદર જયારે આપણે આમ હાંડવો પાથરીએ એટલે ત્યારથી આપણા મોંમાં પાણી આવવાની શરૂઆત થઈ જાય. Actually, એ બેસ્ટ મુમેન્ટ છે. યસ. તો અત્યારે આપણે એની અંદર તેલ લઈએ છીએ. લગભગ અત્યારે 1.5 મોટી ચમચી મેં તેલ લીધું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે 1/2 ચમચી રાઈ લઈએ છીએ. રાઈ થોડી તતડે એટલે આપણે એની અંદર 1/2 ચમચી જીરું લઈએ છીએ. 1 મોટી ચમચી તલ, સફેદ તલ, થોડો લીમડો, લગભગ 8 થી 10 પાન અને વઘારને થોડો આવી રીતે સેટ કરી લઈએ. અને ત્યાર પછી આપણે આ જે હાંડવાનું જે ખીરું છે એ અંદર લઈ લઈએ. સરસ આ જે બેટર છે એને ફેલાવી લઈએ અને હવે આપણે એને ઢાંકીને કૂક થવા દઈએ.
એક સાઈડ થી કહેવાય ને કે એનો કલર ચેન્જ થઈ જાય, થોડું સીજાઈ જાય, પછી આપણે એને ફ્લિપ કરીને બીજી સાઈડ થી પણ કુક કરી લઈશું. ઓકે. તો અંકિતા, ગરમા ગરમ હાંડવો તૈયાર થઈ ગયો છે અને બંને સાઈડ થી એકદમ સરસ રીતે સીજાઈ ગયો છે, કુક થઈ ગયો છે. તો હવે આપણે એને સર્વ કરી દઈએ. મસ્ત ક્રિસ્પી થયો છે. યસ. તો હાંડવાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. બહુ મોટી વાત, તૂટ્યો નહીં. યસ. અને અંકિતા, જોઈ શકાય છે કે એની જે બોર્ડર છે તે પણ બહુ જ સરસ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે. હા. તો અંકિતા તૈયાર છે. બહારથી આમ એકદમ ક્રિસ્પી જે ખાવો ગમે અને અંદરથી એકદમ સોફ્ટ એવો લોડેડ વિથ વેજીટેબલ્સ હાંડવો. અને એ બી ગલકા દૂધી અને કાકડીનો હાંડવો. હા, કે જે કોઈ બાળકો કાઢી નહીં શકે અને Actually. બાળકોને પણ બહુ જ ગમશે એવો. એકચ્યુઅલી તો આ સરસ મજાનો હાંડવો જો તમે તમારા બાળકોને ટિફિનમાં આપશો ને તો ચોક્કસથી એ ખાધા વગરનો રહેશે, કેમ કે એના ફ્રેન્ડ્સ જ બધા ખાઈ જશે. તો ચાલો આનો રીકેપ જોઈએ છે, પણ એની પહેલા એક શોર્ટ બ્રેક લઈએ. તો દર્શક મિત્રો, હવે તમે જોઈ લો આજની રસોઈ ટેલ્સ, અને બ્રેક પછી આપણે આ રેસીપીનો રીકેપ જોઈશું. દર્શક મિત્રો, શું તમને ખબર છે કે જે દૂધીના શાકનું નામ સાંભળીને દરેક બાળકોનું મોઢું બની જાય, એ જ દૂધીનો હલવો જોઈને દરેકના મોઢામાં પાણી આવી જતું હોય છે. ભારતીય રસોઈ કળાની એ જ તો ખાસિયત છે કે એકદમ સિમ્પલ દેખાતી વાનગીને પણ એકદમ રજવાડી ટચ અપાય છે. કહેવાય છે કે મુઘલ કાળમાં જ્યારે દૂધ અને ખાંડ પર નવા પ્રયોગો થતા હતા, ત્યારે રસોઈયાઓએ કુમળી દૂધીની છીણને ઘીમાં સાંતળીને ત્યાર પછી દૂધની અંદર એને ઉકાળીને માવો બનાવી આ મીઠાઈ બનાવી હતી. દૂધીનો હલવો એક સ્વાદ જ નહીં પરંતુ ધીરજની કસોટી છે. દૂધ બળીને માવો નહીં બને ત્યાં સુધી એને સતત હલાવવું પડે, ત્યાર પછી એની અંદર એલચી અને કેસરનો તડકો કરવો પડે, એટલે સીધો એનો સ્વાદ રજવાડી બની જાય. એટલે જ મિત્રો, દૂધીનો હલવો એ સાબિત કરે છે કે રસોઈ બનાવવાની રીત જો સાચી હોય ને તો એકદમ સિમ્પલ બનાતી વાનગીને પણ એકદમ રજવાડી ટચ અપાય છે. તો આજની આ રસોઈ ટેસ્ટ તમને કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. આજે જે આપણે અલગ જ ટાઈપનો હાંડવો બનાવ્યો ને એનો રીકેપ એકવાર જોઈ લઈએ. મિક્સ વેજીટેબલ હાંડવો બનાવવાની રીત. સૌ પ્રથમ એક મોટા બાઉલમાં તૈયાર કરેલો હાંડવાનો લોટ લો. તેમાં દહીં અને થોડું પાણી ઉમેરીને મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. હવે આ ખીરામાં સ્વાદ મુજબ મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરો. ખીરાને ઢાંકીને ગરમ જગ્યાએ 4 થી 5 કલાક માટે આથો આવવા દો. આથો આવી ગયા પછી તેમાં છીણેલી દૂધી, ગલકું, કાકડી, ગાજર અને વટાણા ઉમેરો. ત્યારબાદ તેમાં આદુ મરચાંની પેસ્ટ, લાલ મરચું પાવડર અને કોથમીર ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, સફેદ તલ અને મીઠો લીમડો ઉમેરી વઘાર તૈયાર કરો. તૈયાર વઘાર પર હાંડવાનું ખીરું પાથરો અને તેને સરખી રીતે ફેલાવો. પેનને ઢાંકણથી ઢાંકીને ધીમી આંચ પર ચડવા દો. એક બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે તેને પલટાવીને બીજી બાજુ પણ ચડવા દો. બંને બાજુથી હાંડવો બરાબર કૂક થઈ જાય અને બહારથી ક્રિસ્પી થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. ગરમા ગરમ મિક્સ વેજીટેબલ હાંડવાને પ્લેટમાં કાઢીને સર્વ કરો. તો તૈયાર છે મિક્સ વેજીટેબલ હાંડવો. કેક, કુકીઝ, બિસ્કિટ્સ અને મફિન્સ એ બધું તો બાળકોનું ઓલ ટાઈમ ફેવરિટ હોય છે, ખરું ને? એટલે તમને પણ એવું સાંભળવા મળતું જ હશે અવારનવાર કે મારા ફ્રેન્ડ તો સ્કૂલની અંદર પણ ટિફિનની અંદર મફિન્સ છે કે કેક છે કે કુકીઝ લઈને આવે છે, તો મમ્મી તું મને કેમ નથી આપતી? તો ચાલો હું તમને એનું સોલ્યુશન આપી દઉં અને આજે આપણે બનાવી દઈએ એકદમ મસ્ત મજાની બનાના ચોકો ચિપ્સ કુકીઝ. તો સૌથી પહેલા બહુ જ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે અહીંયા, અને એના માટે આપણે બનાના જોઈશે અને બહુ જ બધી ચોકલેટ ચિપ્સ. અને અત્યારે જનરલી જેટલી પણ કુકીઝ બનતી હોય તો એની અંદર બટરને કદાચ બીટ કરીને બનાવવામાં આવતું હોય. કેટલીક કુકીઝમાં એવું હોય કે બટર જે છે તે સોફ્ટ જોઈતું હોય, પણ અત્યારે આપણે આજે કુકીઝ બનાવવાના છે એની અંદર આપણે જોઈએ છે બ્રાઉન બટર. હવે તમને એવું થશે કે બટર તો યલો જ હોય ને, બ્રાઉન કેવી રીતે હોય? હા, એ જ બટરને આપણે અત્યારે બ્રાઉન બટર બનાવીશું. તો સૌથી પહેલા આપણે પેનની અંદર આવી રીતે તમે કોઈ પણ એક નાનું પેન લઈ લો અને એની અંદર આપણે બટરને એડ કરીને એને આપણે ગરમ કરવાનું છે. તો સૌથી પહેલા મેં અહીંયા 100 ગ્રામ બટર લીધું છે, 100 ગ્રામ્સ, અને એને આપણે એકદમ સ્લો ફ્લેમ પર એને આપણે મેલ્ટ થવા દેવાનું છે. મેલ્ટ થશે એ સ્ટેજ પછી એ થોડું બદામી રંગનું થશે અને ત્યાર પછી એ થોડું બ્રાઉન થશે, ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે.
જ્યારે આવી રીતે બટર એકદમ ફોમી દેખાય, ઉપર આમ કહેવાય ને કે ફીણ જેવું તમને દેખાય, એટલે સમજવાનું કે બટર હવે બ્રાઉન થવા માંડ્યું છે અને હવે થઈ જશે, એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેવાનું છે. અને ત્યાર પછી લગભગ આવી રીતે થોડી વાર માટે આવી રીતે મિક્સ કરતા રહેવાનું છે. વાવ, અત્યારે આ જે કહેવાય ને કે બટર જે બ્રાઉન થવાની જે અરોમા છે ને, એ બહુ જ સરસ આવી રહી છે. જોઈ શકાય છે કે બટર આવી રીતે યલો માંથી થોડું આવી રીતે બ્રાઉન થઈ ગયું છે. બસ, મીન્સ આપણું બ્રાઉન બટર બનીને તૈયાર છે. હવે આપણે થોડું એને ઠંડુ થવા દઈએ, ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીએ. હવે બનાના આપણે લેવાનું છે, તો સૌથી પહેલા એક બાઉલમાં આપણે બનાનાને લઈ લઈએ અને બનાનાને આપણે મેશ કરવાનું છે. જ્યારે પણ તમે આ કુકીઝ બનાવો તો બહુ જ ઓવરરાઈપ બનાના પણ નથી લેવાનું અને કહેવાય ને કે થોડું કડક હોય એવું પણ નથી લેવાનું. મીડિયમ, જે થોડું સોફ્ટ હોય, જે તમને ખાવામાં ભાવે એવું જ તમારે લેવાનું છે. બનાનાને આવી રીતે એકદમ સરસ મેં મેશ કરી લીધું છે, એટલે આવી રીતે એકદમ સરસ એ થઈ જવું જોઈએ. હવે ત્યાર પછી આપણે આ જે બટર તૈયાર કર્યું છે, એટલે કે બ્રાઉન બટર, એ હવે આપણે એની અંદર લઈ લઈએ. જનરલી જ્યારે પણ આપણે કોઈ પણ બેકિંગ કરતા હોઈએ તો આપણે એવું હોય કે જે રેસીપી છે તે એવી હોવી જોઈએ કે જે નોર્મલ આપણા વિસ્ક અથવા તો ચમચી અથવા તો કાંટા ચમચીથી બની જાય, એટલે મિક્સ કરવાનું કેવી રીતે. ઘણા બધા ઇક્વિપમેન્ટ હોય તો આપણે બનાવવાની કદાચ નહીં ગમે, કારણ કે દરેકના ઘરે બધા જ ઇક્વિપમેન્ટ હોય એવું જરૂરી નથી. તો બસ અત્યારે મેં આવી રીતે આ વાયર વિસ્ક આવે છે એ જ લીધું છે અને એકવાર બટર અને બનાના એ બંનેને સરસ રીતે પહેલા મિક્સ કરી લઈએ. અને જ્યારે પણ તમે આ કુકીઝ બનાવો તો પ્લીઝ એને રેસીપીને ફોલો કરવાનું નહીં ભૂલતા, કારણ કે જો રેસીપીને તમે ફોલો નહીં કરશો, ઇન્ગ્રેડિયન્ટ જે છે તે તમે પ્રોપર નહીં લેશો ને, તો એ રેસીપી ક્યારેય સારી નહીં બને. બોલ, તું કેમ આટલો બધો ઉતાવળમાં આવ્યો અહીંયા? દીપિકા, મેં હમણાં બાર બધાને વાતો કરતા સાંભળ્યા. શું? બધા કે છે કે દિવાલોને પણ કાન હોય છે. તો તેનાથી શું થયું? તો હું એ વિચારું છું કે દિવાલોને કાન હોય છે તો મોઢું ક્યાં હોય છે? આપણે રેસીપી પર ફોકસ કરીએ, નહીં તો તમે જો માપમાં આમ તેમ કરી લેશો ને તો પછી તમે એમ કહેશો કે તમારી જે કુકી છે તે તો સારી નહીં થઈ. એટલે નોટ કરતા રહેજો. તો હવે તું જા અને દિવાલોને ક્યાં મોઢું છે ને એ તું શોધીને આવ. જા, બાય બાય. હવે જ્યારે પણ કુકીઝ બનતી હોય ને તો ત્યારે બે પ્રકારની શુગરનો ઉપયોગ થતો હોય છે. એક હોય છે બ્રાઉન શુગર અને બીજી હોય છે કેસ્ટર શુગર. બ્રાઉન શુગર જે છે તેને એક કેરેમલી ફ્લેવર આપશે, કુકીઝને કહેવાય ને કે એનો ટેસ્ટ એનહેન્સ કરશે અને એને લીધે જે ચ્યુવીનેસ જે આવે ને, કુકીઝમાં એક ચ્યુવી ટેક્સચર આવે એ એને મળે. અને જ્યારે કેસ્ટર શુગર છે તે એને ક્રિસ્પ બનાવે, એટલે એની જે એજીસ છે કે એ જે હોય ને ટેક્સચર તે થોડું ક્રિસ્પ રાખે. એટલે બંને શુગરનો આપણે અત્યારે ઉપયોગ કરવાના છીએ. એટલે 75 ગ્રામ કેસ્ટર શુગર અને 75 ગ્રામ આપણે બ્રાઉન શુગર લેવાની છે. તો એને એડ કરી દઈએ. હવે શુગરને અંદર એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. હવે જ્યારે પણ બનાના અને એપલ હોય તો એની સાથે છે ને તજની ફ્લેવર બહુ જ સરસ લાગતી હોય છે. એટલે અત્યારે આપણે અડધી નાની ચમચી તજનો પાવડર એડ કરીએ છીએ, સાથે અડધી ચમચી વેનીલા એસેન્સ લઈએ છીએ અને હવે એને મિક્સ કરી લઈએ. હવે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર એડ કરી દઈએ, એટલે કે મેદો. તો 200 ગ્રામ અત્યારે આપણે મેદો લઈએ છીએ. તમે આની જગ્યા પર ઘઉંનો લોટ પણ લઈ શકો, પણ કદાચ થોડા એના ટેક્સચરમાં તમને ફરક જોવા મળી શકે. એટલે અત્યારે આપણે મેદો લઈએ છીએ 200 ગ્રામ, સાથે એક ચપટી જેટલું મીઠું એડ કરીએ છીએ. હવે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર એડ કરીએ છીએ, એટલે કે 5 ચમચી, અને હાફ ચમચી બેકિંગ સોડા એડ કરીએ છીએ. બસ, બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે, પણ એક વખત લોટ એડ કરી દો ત્યાર પછી વિસ્કથી એને મિક્સ કરવાનું નથી. એને સ્પેચ્યુલાની મદદથી જસ્ટ કટ એન્ડ ફોલ્ડ મેથડથી એને મિક્સ કરી લઈશું. ધીરે ધીરે તમે એને મિક્સ કરશો ને એટલે એકદમ સરસ કુકી ડો તૈયાર થઈ જશે. લોટ થોડો ભેગો થઈ જાય એટલે આપણે એની અંદર એડ કરીશું ચોકલેટ ચિપ્સ. અત્યારે હું અહીંયા ચોકલેટ ચંક્સ પણ લઉં છું અને ચોકલેટ ચિપ્સ પણ લઉં છું. અને ચંક્સમાં મેં ડાર્ક અને મિલ્ક બંને ચોકલેટ લીધી છે અને ચોકલેટ ચિપ્સમાં મેં ફક્ત ને ફક્ત ડાર્ક ચોકલેટ લીધી છે. તો હવે બંનેને એડ કરી દઈએ. ટોટલ અત્યારે આપણે ચોકલેટનું પ્રમાણ જે છે તે 120 ગ્રામ લેવાનું છે. 120 થી 130 ગ્રામ જેટલું તમે લઈ શકો. તો એડ કરી દઈએ અને એકદમ હળવા હાથેથી હવે એને મિક્સ કરી લઈએ. કુકીના ડોને બહુ વધારે મસળવાનો નથી, જસ્ટ બધો લોટ ભેગો થઈ જાય એટલું જ એને કરવાનું છે. એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જોઈ શકાય છે કે આવી રીતે હું હાથેથી એને મિક્સ કરું છું તો એકદમ સરસ આવી રીતે થોડો સોફ્ટ એવો લોટ તૈયાર થઈ ગયો છે. લોટ એકદમ સરસ રીતે આવી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એને 10 મિનિટ માટે ક્લિંગ રેપ કરીને, એટલે કે એને કવર કરીને રેફ્રિજરેટરમાં રાખવાનો છે. એટલે સરસ આવી રીતે એને થોડો સેટ કરી દેવાનું છે અને એને રેપ કરીને આપણે મૂકી દઈશું.
તો એકદમ સરસ આવી રીતે ક્લિંગ રેપથી રેપ કરીને આપણે 10 મિનિટ માટે એને રેફ્રિજરેટરમાં સેટ કરવા મૂકી દઈએ. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને જો તમે કહેવાય ને કે કુકી લવર હોય અને તમને ફ્રેશ કુકીઝ તમને ભાવતી હોય એટલે રાત્રે ડિઝર્ટમાં તમારે જો ખાવી હોય તો તમે આવી રીતેનો ડો બનાવીને રાખી શકો છો. એરટાઇટ કન્ટેનરમાં તમારે રેફ્રિજરેટરમાં રાખી મૂકો. લગભગ તમે કહેવાય ને કે 4 થી 5 દિવસ સુધી એને રાખી શકો અને તમને જ્યારે પણ ક્રેવિંગ થાય, જ્યારે પણ કંઈક મીઠું ખાવાનું મન થાય તો થોડો કુકી ડો લો, એને શેપ આપો અને એક કહેવાય ને મોટી ચોકલેટ ચીપ કુકી તૈયાર કરી દો અને સાથે વેનીલા આઈસ્ક્રીમ સાથે ખાશો ને તો પણ તમને બહુ જ મજા આવશે. તો ચાલો, આ ડો છે તે તો સેટ કરીને રેડી છે. હવે આપણે એમાંથી કુકીઝ વાળી લઈએ. કુકીઝ એક એવી વસ્તુ છે કે કહેવાય ને કે એની અંદર બટરની માત્રા બહુ વધારે છે, એટલે બટર તમારું ઓવનની અંદર જઈને મેલ્ટ થવું જોઈએ તો જ એનું ટેક્સચર તમને એકદમ સરસ રીતે મળે. જો તમારા હાથમાં જ બટર મેલ્ટ થઈ જાય તો પછી કુકીઝ નહીં સારી થાય. તો આવી રીતે મેં નાની સાઈઝની કુકીઝને વાળી લીધી છે અને આપણે હવે એને બેકિંગ ટ્રેમાં લઈ લઈએ. આવી જ રીતે બધી કુકીઝને આપણે વાળી લઈએ અને પ્લેટમાં એને અરેન્જ કરી લઈએ. ચોકો ચિપ્સ કુકીઝ છે તો ઉપર આપણે થોડી ચોકલેટ ચિપ્સ મૂકી દઈએ. આવી રીતે થોડી લેવાની છે અને થોડું પ્રેસ કરી લેવાની છે. એવી જ રીતે બધી કુકીઝની ઉપર આપણે સ્ટિક કરી દઈએ. આઈ એમ શ્યોર અત્યારે આ રેસીપી જોનાર ઘણી બધી મમ્મીઓને એવું થતું હશે કે અમારા ઘરે તો ઓવન નથી. તો તમે ઓવન જો નહીં હોય તો તમે કડાઈ ઓવન બનાવીને એટલે કે કડાઈની અંદર એક માળો મૂકી દો અને એની ઉપર એક ટ્રે મૂકી દો કે જે કાણાવાળી હોય અને એની ઉપર આ બધી કુકીઝને અરેન્જ કરી દો નીચે એક બટર પેપર મૂકીને અને ત્યાર પછી તમે એને ઢાંકીને પણ બેક કરી શકો છો. બધી જ કુકીઝની ઉપર ચોકલેટ ચિપ્સ મેં મૂકી દીધી છે. તો ચાલો હવે આપણે એને બેક કરી લઈએ. અત્યારે આપણે એને 180 ડિગ્રીઝ પર લગભગ 11 થી 12 મિનિટ માટે જ બેક કરવાની છે. તો બનાના ચોકો ચિપ્સ કુકીઝ બનીને તૈયાર થઈ ગઈ છે અને મેં એને થોડી ઠંડી કરી લીધી છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. તો તૈયાર છે ફક્ત બાળકોને જ નહીં પરંતુ તમને પણ ખાવાનું મન થઈ જાય એવી રિસેસ સ્પેશિયલ રેસીપીમાંની એક બહુ જ યમ્મી રેસીપી બનાના ચોકો ચિપ્સ કુકીઝ. ચાલો દર્શક મિત્રો, હવે તમે જોઈ લ્યો આજનો મેજિક મંત્ર અને ત્યાર પછી આપણે આ રેસીપીનો રિકેપ જોઈશું. હેલો ફ્રેન્ડ્સ, રસોડામાં એઠવાડને કારણે આવતી દુર્ગંધ અને તેના પર બળતી માખીઓ આખા રસોડાનું વાતાવરણ ખરાબ કરી શકે છે. જો તમે એનાથી પરેશાન હો તો આ મેજિક મંત્ર ચોક્કસ અજમાવો. સૌથી પહેલી અને અસરકારક રીત, તમારા ડસ્ટબિન કે કચરાના ડબ્બામાં એઠવાડ નાખતા પહેલા તેના તળિયે થોડું બેકિંગ સોડા છાંટી દો. બેકિંગ સોડા એઠવાડમાંથી આવતી એસિડિક દુર્ગંધને શોષી લે છે અને તેમાંથી આવતી વાસ દૂર કરે છે. બીજી ખાસ ટીપ, ક્યારે પણ કચરાના ડબ્બામાં ડાયરેક્ટ પ્રવાહી કે રસદાર કચરો ના નાખો. શાકનો રસો અને દાળ ગાળીને હંમેશા સિંકમાં નાખો. માત્ર ઘન કચરો જ કચરાના ડબ્બામાં નાખો. જો શક્ય હોય તો ડબ્બાના તળિયે ન્યૂઝપેપર અથવા વર્તમાન પત્રના 2-3 પડ પાથરી દો, જે વધારાનો ભેજ શોષી લેશે અને નીચે ચીકાશ નહીં જામવા દે. છેલ્લી પ્રો ટીપ, રાત્રે રસોડું સાફ કરતી વખતે સિંકની જાળી અને ડસ્ટબિનની આસપાસ લીમડાનું તેલ અથવા ફિનાઇલના થોડા ટીપા છાંટો. આનાથી રાત્રે આવતા વંદા અને માખીઓ દૂર રહેશે. જો તમે એઠવાડને લાંબો સમય રાખવા માંગતા હો, જેમ કે ખાતર બનાવવા માટે, તો તેમાં થોડો સૂકો કચરો અને પાંદડા ઉમેરતા રહો, જેથી તે સડશે નહીં. આ નાની નાની વાતો તમારા રસોડાને ફ્રેશ અને હાઇજેનિક રાખશે. ટ્રાય કરજો અને મને ચોક્કસ જણાવજો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. આજે આપણે જે છોકરાઓ માટે મસ્ત મજાના બનાના ચોકો કુકીઝ બનાવ્યા ને એનું ફટાફટથી રિકેપ જોઈ લઈએ. બનાના ચોકો ચિપ્સ કુકીઝ બનાવવાની રીત. સૌથી પહેલા એક પેનમાં બટર લો. બટર ઓગળીને બ્રાઉન થઈ જાય અને ઉપર ફીણ જેવું દેખાવા લાગે ત્યાં સુધી તેને ગરમ કરો. પછી તેને ઠંડુ થવા દો. એક બાઉલમાં એક મધ્યમ પાકેલું કેળું લો અને તેને કાંટા ચમચીની મદદથી સારી રીતે મેશ કરી લો. મેશ કરેલા કેળામાં તૈયાર કરેલું બ્રાઉન બટર ઉમેરો અને વિસ્કથી મિક્સ કરો. હવે તેમાં કેસ્ટર શુગર અને બ્રાઉન શુગર ઉમેરીને ફરીથી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં તજનો પાવડર અને વેનીલા એસેન્સ ઉમેરીને હલાવો. હવે તેમાં મેંદો, મીઠું, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરો. આ બધું કટ એન્ડ ફોલ્ડ મેથડથી મિક્સ કરો. તૈયાર લોટમાં ચોકલેટ ચંક્સ અને ચોકલેટ ચિપ્સ ઉમેરીને હળવા હાથે મિક્સ કરો.
આ લોટને ક્લિંગ રેપમાં લપેટીને 10થી 15 મિનિટ માટે રેફ્રિજરેટરમાં સેટ થવા મૂકો. લોટ સેટ થઈ જાય પછી તેમાંથી નાની સાઇઝની કૂકીઝ વાળીને બેકિંગ ટ્રે પર ગોઠવો. દરેક કૂકી પર થોડી ચોકલેટ ચિપ્સ મૂકીને હળવેથી દબાવો. કૂકીઝને 180 ડિગ્રી પર પ્રીહીટેડ ઓવનમાં 12 મિનિટ માટે બેક કરો. કૂકીઝ બેક થઈ જાય પછી તેને થોડી ઠંડી થવા દો અને પછી સર્વ કરો. તો તૈયાર છે બનાના ચોકો ચિપ્સ કૂકીઝ. તો ચાલો, રસોડાનો રિવાજ છે રસોડાની રમત, તો શરૂ કરી દઈએ આજની રમત. તો નીરવભાઈ, આપણે સ્કૂલના ટાઈમમાં લીંબુ ચમચી તો બહુ રમ્યા, હે ને? રમ્યા ને? બધા રમ્યા ને? તું રમ્યા? રમે છે. ઓકે, પણ આજે આપણે લીંબુ ચમચી નથી રમવાના, પણ દળી ચમચી રમવાના છે. સેમ જ છે, બીજું કંઈ એટલું ડિફરન્સ નથી. તમારે આ દળી અને ચમચીને બેલેન્સ કરવાની છે. લો, પહેલા તમે આ લઈ લો, એક દળી, એક ચમચ. આપણે જે ચમચીથી લીંબુને બેલેન્સ કરતા ને, એવી રીતના આપણે દળીને બેલેન્સ કરવાનું છે. જેની દળી પડી એ આઉટ. પણ એમાં એક ટ્વિસ્ટ છે. ચમચી તમારે મોઢામાં પકડી રાખવાની છે, એની સાથે સાથે હું જે ઇન્સ્ટ્રક્શન આપીશ ને એ બી કરવાનું છે, પણ એની સાથે તમારે બેલેન્સ બી કરવાનું. એટલે દળી પડવી ના જોઈએ. ગોટ ઇટ? ચાલુ કરીએ? ઓકે, ચલો, લેટ્સ ગેટ રેડી. 1 2 3 ગો. વેરી નાઇસ, વેરી નાઇસ. હવે મારો ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે, હાથ આગળ, નાકને પકડો. અને હું જે ઇન્સ્ટ્રક્શન આપું ને એ એકદમ ફટાફટ કરવાના. ઓકે, બિલકુલ રાહ નહીં જોવાની. નાક પર હાથ, પાછળ હાથ, સીધો, આઉટ, સામે, ઉપર, નીચે, આગળ, અહીંયા, આ બાજુ, ઉપર, આઉટ. ઓકે, 2 બચ્યા. નાક ઉપર હાથ. વાહ વાહ વાહ, નીરવભાઈ તમારા બંને ફ્રેન્ડ આજે બાજી મારી ગયા છે. ઓકે, રિલેક્સ થઈ જાઓ, હવે ચમચી બહાર લઈ લો. તો મજા આવી તમને ગેમ રમવાની? બહુ મજા આવી. તો આજે તમે જે વાનગીઓ માણવાના છો એમાં પણ તમને એવી જ મજા આવવાની છે. તો નીરવભાઈ, બધી વાનગીઓ બનીને તૈયાર છે. તો સૌથી પહેલા આપણે જે સાથે મળીને બનાવ્યા એ બીટરૂટ અને પનીરના પરાઠા બાઇટ્સ. ત્યાર પછી દરેકે દરેક ગુજરાતીઓનું ઓલ ટાઈમ ફેવરેટ હાંડવો, નાના બાળકોના ફેવરિટ એવા બનાના ચોકો ચિપ્સ કુકીઝ. તો ચાલો હવે હું તમને સર્વ કરી દઉં. તો નીરવભાઈ, તમે અને તમારા ફ્રેન્ડ્સ આજે બધી વાનગીઓ મસ્ત મજાની પીરસાઈ ગઈ છે. ટ્રાય કરો અને કહો અમને કેવું લાગ્યું. હાંડવો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે. થેન્ક યુ. વાવ. અને પરાઠા બાઇટ્સ પણ જે આપણે જોડે બનાવ્યા ખરેખર આમ બેસ્ટ હતા. બનતા હતા ત્યારે મારા મોઢામાં પાણી આવતું હતું અને ફાઇનલી મોઢામાં આવે છે ત્યારે ખરેખર લાગે છે કે બહુ જ બેસ્ટ છે. યસ, થેન્ક યુ. અને એકદમ યુનિક આઈટમ છે આ પરાઠા. થેન્ક યુ. બચ્ચાઓને બી બહુ જ ગમે એવી લાગે છે. Yes, બહુ જ yes. સરસ. દીપિકા, you won. યસ. અને આજે તો ખરેખર તમે અહીંયા આગળ જે સેટઅપ કર્યું છે કે આ બાળપણમાં જે ટિફિનના ડબ્બા હતા એ ટિફિનના ડબ્બાની અંદર બધી વાનગીઓ તમે પીરસીને આપી છે. ખરેખર અમને અમારા સ્કૂલની યાદ આવી ગઈ અને એવું લાગે કે જાણે આજે મિત્રો સાથે સ્કૂલમાં લંચ બોક્સ ખોલીને જ્યારે બેઠા હોય, ખરેખર એવું અત્યારે ફીલિંગ યસ. જોરદાર. કુકીઝ મને બહુ જ સરસ લાગી. થેન્ક યુ. તો નીરવભાઈ, તમે તમારું ફૂડ એન્જોય કરો. જેટલું પણ ટિફિનમાં આપ્યું છે બધું પૂરું કરવું પડશે. બધા 4 ટિફિન ખાલી જોઈએ. તો જોયું દર્શક મિત્રો, નીરવભાઈ અને એમના ફ્રેન્ડ્સને તો આજે ખૂબ જ મજા પડી ગઈ. એકદમ સ્કૂલની યાદો તાજા થઈ ગઈ છે. જો તમારે પણ આ રસોડે આવીને મસ્ત મજા માણવી હોય તો બસ બીજું કંઈ જ નથી કરવાનું. અમને તમારી ડિટેલ્સ મોકલી આપો આ સરનામે. અને ધ રસોઈ શો નો કોઈ પણ એપિસોડ ગમે ત્યારે ગમે તે સમયે જોવો હોય તો જીઓ હોટસ્ટાર પર આરામથી માણી શકો છો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.